हेलो दोस्तों, तो कैसे आप सभी लोग। वेलकम टू माय न्यू व्लॉग। તો હવે આપણે ક્યાંક જઈએ છીએ અને આજે મારો ભાઈ બનાવ્યો હમણાં એને યાર મળાવું તમને, તમે જોયેલો જ હશે એને. અને આપણે જવાનું છે મોગલ ધામ. અહીંયા આપણે કેશોદ પાણી બાજુમાં એક ગામ છે ત્યાં જવાનું અને નીકળીએ હવે. તૈયાર જ છે બધું કમ્પ્લેટ અને બસ રેડી. હાલો હવે આપણે આગળ મળીએ. તો ગાઈસ હવે આપણે હેલ્મેટ પહેરી લીધો મસ્ત અને હવે આપણે ઉપડશું. આમાં અલગ જ લાગે બધું. તો ગાઈસ હવે આપણે જે મારા ભાઈ બનાવ્યો હતો ને મોટું મુખડું બતાવી દઉં તમને બાપુ. ઓલું ખોલી નાખો આમ જરીક. શું કઈ બાકી બસ મસ્ત છે. હવે વાતાવરણ એકદમ સોલિડ છે અને હવે અમે જાય છીએ મઢડા સોનલમાના ધામમાં અને બસ એવું બધું હાલે રાખે ને આ 4 લાઈન છે મસ્ત. અને થોડી કાંઈ બ્રેક રાખ્યો તો આપણે, કારણ કે ગાડી એકદમ હરારાટ જાય ને થોડી થોડી ઠંડી લાગે, અંદરથી ઠંડી આવતી હતી ગાડી, એવું હતું. ગાડી કેમ હાલતી હતી બાબુ? છૂટે છૂટ 120 આમ 108 પાછી પડે. આમ એક દો હે ને આમ આવે તડસર પર સદર અમરનું અરસર કર વરસર મેર કરે હરી હરસર અવાજ ની મનહર ભર ભર હતી ભરક નામે હરે રાત ગાડી જાતી હતી. ખબર ન પડી કે હું બોલે એવી જ રીતે ગાડી હાલતી હતી. હા અને હવે આપણે ડાયરેક્ટ સીધા મળીએ મંદિરે. હવે બાપુને મોબાઈલ આપી દઉં, એની રીતે બધી કોમેન્ટ્રી કર્યા રાખશે. રેડી? તો હવે 19 કિલોમીટર જેવું બાકી છે. બાપુ ગાડી એકાવે ધીરે ધીરે અને હાલે અને હવે આપણે ભાગી જઈએ. રેડી? આપણે કઈ ટોલ બોય ભરવાનો થતો નથી. એલા ભાઈ જોજે ક્યાં પણ નહીં ક્યાં કરવું છે ભાઈ. રાહ જો હળવે બટા હળવે થોડું. આ જો બટા ઓલો હાથ સીધી બતાવે છે. આમ લ્યો રોડ ટ્રાફિક વાળે છે. આમ લ્યો બનાવે છે કઈક. વાહ બટા ભાઈ કેટલી સાઈડ. સાલા કેટલો ઓવરલોડ કર્યો છે ખબર નથી પડતી. યાર એટલી કુદરતી જુનાગઢમાં લાઈટ શરૂ છે ભાઈ. દિવસમાં જ લાઈટ શરૂ. ઇલેક્ટ્રિસિટી નો બચાવ કરો જુનાગઢ વાળા. આપણે આવી ગયા છીએ મઢડા જવાનો આ સોનલધામ મઢડા બતાવે છે. સોનલધામ મઢડા જવા માટે રસ્તો આ છે. ત્યાં અધિકારીઓ વારે છે ગાડી પોતાની. અહીંથી કઈ બધે હવે કઈ બાજુ જવાનું? કિલ્લાના છકડા ઘણા બધા શું અહીંયા. અહીંયા હાલો જવા દો. પૂછી લે તો એક વાર પૂછી લેશું. બાપા મઢડા જવું હોય આમ જ ને? હા બાપાનો જવાબ હતો ભાઈ. હા પ્રેમ છે સાહેબ. જો પાછો કિલ્લાનો છકડો. કિલ્લાના છકડાનું કઈ છે કે જુનાગઢમાં? કિલ્લાના છકડાનું કઈ છે જુનાગઢમાં? ગમે ને એકલા છકડા જોવા મળે. કઈ છે નહીં ને નવા જૂની? ઓમ ઢકડા છે. ઓમ પ્રોડક્શન નું અહીંયા જ નથી ને? અહીંયા ભાઈ ઈ જુનાગઢ એમ? ભાઈ આ દાદા પોતાનું કામ કરી રહ્યા છે. આવું હોય છે ગામનું સાહેબ. આવું એકવાર ગામડાની વિઝિટ કરો. અલ્ટ્રાટેક સિમેન્ટ દેશની નંબર 1 સિમેન્ટ. ભાઈ પછી પાણીને પણ રોકે છે. ભાઈ હું કેવું અધિકારી તમારી વિશે? ગાડી નાની ને વજન વધારે પડ્યું હોય ભાઈ. અને એક સાઈડ નમી ગયું છે કાંઈક. પડી ન જાય દાદા. જાણ નાખજો દાદા. તો ભૂલી ગયા. એક ગામ ટપાડી દીધું આપણે. બસ ને આ તમારો મેપ ગૂગલ મેપ ઉપર ભરોસો જ ન કરે. એટલે હું કહેતો હતો કે પૂછી લો ગામ વાળાને. હાલો પાછા વરવું પડશે. આ બધું જો અધિકારીની ગાડી જો તમે ખાલી હેલ્મેટ એમ બાજુમાં. ભાઈ લાગે ને પણ સ્પોર્ટ્સમેન. હાલો બાબુ થઈ જાવ.
બસ ને જવું પડશે પાછું તો પાછું હરવું પડશે આપણે. ગાડી ધુમાડા કરે છે જે પોલ્યુશન ને પ્રભાવિત કરે વધારે પડતું. દાદા અહીં ન વપરાય. એ તો લાગે અધિકારી રેસ નો મારી દે તો સારું આમાં કેમ. એટલે આમાં આવું જ થાય રેસમાં આવું થાય. તો પ્રોબ્લેમ પડે હેલ્મેટમાં અધિકારી તમને. એટલે હેલ્મેટ હોતો પવન આવે. ભાઈ ભાઈ આ નવું કાઢ્યું નવું સાંભળવા મળ્યું ભાઈ. આપણે કાયમ ભાઈ ભાઈ નવા અધિકારી નવું વસ્તુ એમ ને. ધૂળની ડમરી ઉડાડતા જાય છે ભાઈ આગળ તો. ગામડાનું ગાડું ઉડના ગામડાનું ગાડું ભાઈ. ભાઈ ભાઈ અધિકારી મોબાઈલમાં જોતો રહેવું પડતું કારણ કે આપણે આખા બતાવી દે એકવાર મોબાઈલ બતાવી દે એમાં શરૂ જ છે ને ભાઈ ભાઈ શરૂ જ છે. આ ગાયું બેસવું છે ભાઈ. બોર્ડ મારેલું હતું અધિકારી તમે નો જોયું તમારો વાક્ય. હું પેલો અધિકારી કહો ન હોય ખરેખર. આ ઘઉં હે ને આ ઘઉં કપાઈ ગયો. લ્યો ભાઈ ભાઈ એવી ખબર પડે. આ બટરી વાલી ગયા આમાં બાકી છે. ઓહો અહીંયા કેટલી વાર છે હજી. એની ભાઈ રૂપિયા નહીં હોય એટલે નહીં કઈ રૂપિયા આવ્યા લખાઈ નાખ્યું. બરોબર બરોબર. માલ તો મોહબ્બત હે ભાઈ ભાઈ હા ભાઈ મેં પબજી રમતો લાગે છે. હા પબજી માં છે ભાઈ ભાઈ. વાતું કરતો તો પબજી નહીં તો યાર હું ખોટા પડ્યો. ઓહો વિડીયો કોલ કે એમ ને. ખબર નહીં લો મારી લો. ના ના હવે રહેવા જો વાંધો નહીં. આવે જો ગાયો ભેંસું બાકી એક નંબર છે. અમૂલ દૂધનું જે દૂધ આવે ને તમારા ઘરે કોઠી આવે ને અમૂલ દૂધની એ આ ગાયો ભેંસુમાંથી જ હોય છે ભાઈ. ગીલાના છકડા એ હળવે 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 બટા એક પછી એક બધાને જવા મળશે. હળવે હળવે બટા. આમાં થોડુંક પાણી ભર્યું છે જ્યારે થોડુંક નાવું હોય આવી જાજો. અને આખું નાવું હોય તો આગળ આપણે જોયો ત્યાં નાવાનું. આ ગાડાનું પાછળનું છે. આગળના ગાયું ભેંસું કઈક ચરાવા ગઈ છે ભાઈ. યાર વસ્તી કટને કીધું વસ્તી. સોરી હાલો અધિકારી તમે કહો યાર. બળદું એટલે ઓકે હાલો મને આજે ખબર પડી. ભાઈ ભાઈ યાર ઈ તે ને એને બળદિયું કહેવાય બરોબર ને. મને તો ખબર જ નથી. અહીંયા જ લઈને બે બાંધ્યો એટલે હાલે નહીં. ઘણા બધા બળદિયા છે ભાઈ. હા હું ગાઈસ જો પરિશ્રમ. હા કોઈકની વાટે બેઠા છે. એક તો વિડીયો કરવાનો હું કરતો તો વિડીયો આને હતું આ ગેમ નથી ને તો વિડીયો એ આ બળદિયું કેવું મોટું છે. બે આગળ ને બે પાછળ ને ઘણા બધા છે. બળદ ગાડી ઘણી જોવા મળી હો ભાઈ ભાઈ. આની એક મજા અલગ છે. હા બેઠું છે એકવાર અધિકારી. એ આની ઉપર તો બકરી ચડાઈ. બસ ને ઠંડી હોયા વગર એટલો ઘોર ઉનાળો શરૂ થઈ ગયો તોય. ઓ એવું હતું એમને એકચ્યુઅલીમાં. મંદિરના રસ્તા આંગણે આવી ગયા છીએ અમે. મંદિરના આંગણામાં બસ આ બહાર મૂકી દેવાની અધિકારી. Finally we will reach at Sondarba Matda. હાલો અધિકારી છાલા ઉતારે છે બળ કરી કરી. મેં હે ને અહીંયા માના આશીર્વાદ લેવા આવ્યા છે. કંઈક પરિસ્થિતિ વિકટ થાય ને ત્યાં આવવું પડે. શું કહું એમને મેં હવાય બે રીતે હવાય.
સુખમાં દુઃખમાં બેયમાં. અહીંયા પિલરે બેઠા છે. બાપુને દર્શન કરે છે. તો હવે દર્શન કર્યા છે અને એની મનોકામના પૂરી કરે. હું કેવું બાપા? બસ બધી મનોકામના પૂરી કરે. અને હવે પાછા નીકળશું. વંથલી જવાનું છે. ત્યાં તમને કાચનું મંદિર બતાવીશું આજે એક. શું કહું બાપુ? જોવું ને જોવાનું છે એ રીતે. અને ગાડી શૂટ હાલતી ને જોજારી ઉપડી ગઈ અંદરથી, આમ કંઈક અલગ જ. અહીંયા માતાજીનું મંદિર છે સોનભાઈ માનું. અને હવે આપણે નીકળશું. ઓકે હે ને બાપુ? જવું ને સોનભાઈ ધામમાંથી હવે નીકળી ગયા છીએ. મસ્ત મંદિર હતું. પહેલી વાર દર્શન આવેલા અમે લોકો. તો એ બધી જ મનોકામના ઈચ્છાઓ પૂરી થાય એવું માનવામાં આવે છે અહીંયા. હવે અધિકારી જ્યાં લઈ જાય ત્યાં જવાનું છે. ગાડી એમ કે કરશે ક્યાં લાગે ભાઈ? જીવનની અંદર બે વસ્તુ નડે, ખબર કઈ કઈ તને? પહેલી તો બેહો ને બકરી. એક છે ને, આ તો સાચું જ બોલ્યો, એક બાયું નડે અને એક ગાયું નડે. બાયું ને ગાયું બે જ વસ્તુ નડે આખા જીવનની અંદર. ગમે ત્યારે ગમે નથી આડી આવી જાય એમ. સાચી વાત કીધી કે નહીં? રિક્ષા આવી જાય. હા, કેનો દરિયો? કેનો દરિયો? દિલનો દરિયો હોય એ ક્યાં જોવા મળે? ઇમેજિન કરવાનું. બરોબર. મેં કીધું મારે એ દુનિયામાં નહીં તો જવું. દિલના દરિયા હોય મારે જોવા જવું તો નહીં. એટલું બધું ઊંડું છે. ના યાર, કઠણાઈ જતો તો યાર. તો રેવા જો, આપણે પાછા વળી જાય. અસલી ગામમાં એન્ટર થઈ ગયા. વનપટ્ટીનો રોડ છે, સિંગલ પટ્ટી સાવ મસ્તીનો ઢાળ વાળો રસ્તો. હાય મોટા ભાઈ રોડ વોડ બનતો લાગે ને અહીંયા. ચડી ગયો ભાઈ. ભાઈ પાસ, તું પાસ. માઇલમાં ખાચા ગલી વાળી જગ્યામાંથી લઈ જાય છે કે ગાયું ભેંસું. ત્યારે અમે આવ્યા જૈન મંદિર. ગયા બાપુ? જૈન મંદિર આવ્યા. મંદિર છે છોતા મંથલીનું જૈન મંદિર છે. હાજી પપ્પા, હોનાનું મંદિર છે. હોના જેવું લાગે, કાચનું. હજી બીજું હોતે છે. ત્યાં આપણે જાય. હાલો, હવે આ મંદિર છે ને એ આખું કાચનું મંદિર છે. અહીંયા મને અલગ અલગ હોય જ. કેવું બાપુ? અરે અલગ અલગ ગામમાં જેવું છે ને. આ અત્યારે હવે અગાસીભાઈ હોય. અહીંયા મસ્ત છે પણ. બાપુ આવે એટલે એમને ધોમ રખડાઈ દો. અહીંયા થઈ ગયો. અહીંયા બે હાથી પડ્યા છે. આને શું કહેવાય બાપુ ઇંગ્લિશમાં? અહીંયા હવે એક હોટલ આવ્યા છે બાપુ. બાપુ દૂધની બોટલ પીવે.
તો ગાઈસ અમે અહીંયા ઘરે આવ્યા ને હવે પાછા જાય પાછું હવે જવાનું છે આપણે આમ આલીધરાની આરટીઓ બાજુ. સાચું તો બોલું બધું આવે તો એમાં સાચું. તડકો કેવો લાગે? આ તે કેમ ઓની જેમ રાખ્યો ઓલા સાઉદીની જેમ?